પીએમ મોદીના આજના કચ્છ પ્રવાસને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કચ્છના ધોરડોમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 3 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રીના હસ્તે વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રિડ પાર્કનું વર્ચ્યુઅલ રીતે ભૂમિપૂજન થશે। આ સાથે કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના દ્વારકા, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં બનનાર ડિસેલિનેશન પ્લાન્ટનું પણ વર્ચ્યુઅલ રીતે ભૂમિપૂજન કરશે। રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અન્વયે કચ્છ ડેરીના 129 કરોડના ઓટોમેટિક ડેરી પ્લાન્ટનું પણ ડિજિટલ રીતે ભૂમિપૂજન કરાશે। ધોરડોમાં પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે। પ્રધાનમંત્રી મોદીના કચ્છ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી કચ્છમાં હાજર છે। પ્રધાનમંત્રીના આગમન પૂર્વે જ એસપીજી સહિતની સુરક્ષા ટુકડીઓ પણ અત્યારે પહોંચી ચૂકી છે। કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સૂત્ર અને કચ્છ બંને દેશભરની અંદર પ્રચલિત થયા ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આજે એક દિવસીય કચ્છની મુલાકાત માટે આવી રહ્યા છે। ધોરડો ટેન્ટ સિટી ખાતે 3 અલગ અલગ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે। ખાસ જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે જશે લગભગ બપોરના 4 થી 5 વાગ્યાની વચ્ચે। ત્યારે વચ્ચેના ભાગ પર આ પ્રકારનો એક ગ્રામીણ સંસ્કૃતિ, કચ્છી પરિભાષા, કચ્છની ગ્રામીણ પ્રકૃતિ કયા પ્રકારની હોઈ શકે તેનું એક પ્રદર્શની અહીં તૈયાર થયેલી છે। ટુરિસ્ટો માટે આ આકર્ષણનું કેન્દ્ર હોય છે। કચ્છની અંદર બનતા ભૂંગાઓ, કચ્છની સંસ્કૃતિ, કચ્છની પરંપરા જે છે, ગ્રામીણ પરંપરા જે છે તેનું અહીં પ્રદર્શન જે છે તે રાખવામાં આવ્યું છે। તેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને લઈને તૈયારીઓનો આખરી ઓપ પણ અહીં આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રીની આ એક દિવસીય કચ્છની મુલાકાત લગભગ 5 થી 6 કલાક સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છ અહીં રહેશે। 3 પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ જે છે તે કરવાના છે અને ખાસ કહી શકાય તે વચ્ચેના સમયગાળા દરમિયાન એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે। આ ઉપરાંત સફેદ રણ નું સાંજનો સમય જે છે તે પણ પ્રધાનમંત્રી ત્યાં થોડો સમય વિતાવવાના છે। તે વચ્ચે અલગ અલગ પ્રકલ્પો પૈકીનો આ એક પ્રકલ્પ છે ત્યાં મુલાકાત લે પ્રધાનમંત્રી પહોંચે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, કચ્છ ધોરડો।